ઓકે સ્ટુડન્ટ, વેરી ગુડ મોર્નિંગ. બહુ ખૂબ જ સારું લાગે છે તમે મારા ચેનલને જુઓ છો ને 1K તક પહોંચાડી દીધું છે. બહુ શોર્ટ ટર્મમાં મારું થયું છે બેટા, એના માટે ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ થેન્ક્સ. ને બીજા હજુ પણ ઘણા બધા સબસ્ક્રાઇબ કરજો. હું લાઈવ લેક્ચર્સ પણ લઈને આવીશ ને ફ્રી ક્લાસીસ પર. જો સુરતમાં તમે રહેતા હોય મારા નંબર પર કોન્ટેક્ટ કરો ને આપણે 3-3 કલાકનો લેક્ચર અહીં ફ્રીમાં રાખીશું બેટા. સો જો 20-25 થી વધારે સ્ટુડન્ટ આવતા હોય તો અહીં આપણે અહીંયા લાઈવ લેક્ચર્સ રાખીશું, ફ્રીમાં પણ રાખીશું. જેને ફિઝિકલી સમજવું એટલો, બાકી ઓનલાઈન તો આપણી પાસે વ્યવસ્થા છે જ. આપણે જે ચેપ્ટર તમને અઘરા લાગતા હોય તમે કહો કે સર આ ચેપ્ટર અઘરા લાગે છે, એમાં શું અઘરા લાગે છે તે કહો, એનું બધું ક્લેરિફિકેશન કરીશું. આપણું ટાર્ગેટ રહેશે બોર્ડમાં 80 આઉટ ઓફ 80, રાઈટ? બોર્ડમાં 80 આઉટ ઓફ 80 એટલે 100 આઉટ ઓફ 100 આવવા જોઈએ તમારા, રાઈટ? ચલો, અહીં આપણે કરીએ છીએ પ્રશ્નપત્ર 5 નો સોલ્યુશન. એના પહેલા 4 ના સોલ્યુશન થઈ ગયા છે સેક્શન એ ના, કેમ કે બીજા બધાના સોલ્યુશન આપેલા છે બેટા, રાઈટ? આ પ્રશ્નપત્ર 5 છે, ગાલા અસાઇનમેન્ટ વ્રજ પ્રકાશન છે. ઓકે, ચલો એને ઇરેજ કરીશું, રાઈટ? ઓકે, પ્રશ્ન નંબર 1 શું કહે છે? સૂચના મુજબ જવાબ આપો. પ્રશ્ન નંબર 1 થી લઈને 24 સુધી દરેકના સાચા જવાબ માટે 1 ગુણ મળશે. નીચે આપેલા બહુવિકલ્પી જવાબ માટે પ્રશ્નો માટે સાચા વિકલ્પ ક્રમ અને જવાબ સાથે લખો. પ્રશ્ન નંબર 1 થી 6 સુધી દરેકને 1 ગુણ. 1 થી 6 સુધીમાં શું મળશે બેટા? વિકલ્પ મળશે. તે 4 વિકલ્પની સાથે આવે છે બેટા, રાઈટ છે બેટા? ચલો, એવો પહેલો ક્વેશ્ચન શું કહે છે? દ્વિચલ સુરેખ સમીકરણ માટે શું કહે છે બેટા? દ્વિચલ સુરેખ સમીકરણ માટે શું કહે છે? a1/a2 બરાબર b1/b2 બરાબર નહીં હોય તો તેના ઉકેલ હોય. તો આમાં શું હોય છે? એક ઉકેલ હોય કા અનન્ય ઉકેલ આવશે. અનન્ય, ઠીક છે બેટા? એક ઉકેલ અહીં તમારે ઓપ્શનમાં 1 છે એટલે અહીં ડાયરેક્ટલી શું થશે? એક એ ઓપ્શન થશે બેટા. હા, એકદમ સહેલો દાખલો છે બેટા. અને આવા રીતના એક ક્વેશ્ચન 100% પૂછાશે. બીજા એનાથી શું પૂછાઈ શકે બેટા? તો ખબર છે a1/a2 બરાબર b1/b2 બરાબર c1/c2. એક આ હોય છે ને પછી આનો એક હોય છે બેટા ક્લોન. આવી રીતે એક અહીં બરાબર હોય છે ને આ 3 બરાબર હોય. આ જો આવું હશે ને તો અહીં શું મળશે બેટા? એક પણ ઉકેલ ન મળે. ઉકેલ ન મળે. ઉકેલ ન મળે. અહીં અનંત ઉકેલ મળશે. અનંત ઉકેલ મળે. અનંત ઉકેલ મળે અને એક ઉકેલ મળે અથવા અનન્ય ઉકેલ મળે. અનન્ય ઉકેલ મળે. અનન્ય ઉકેલ. શું ધ્યાન રાખજો બેટા? આ 3 માંથી કોઈ એક પૂછવાનો હાઈ ચાન્સીસ છે બેટા. દરેક પેપર સેટમાં એવા જોવા મળતા જ છે, એટલે એને ખાસ ધ્યાન રાખીને ગણજો બેટા, રાઈટ? અહીં છે આપણે એક આવી ગયું છે જવાબ. ચલો એને ઠીક કરી લઈશું. સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. ચલો, ક્વેશ્ચન નંબર 2. જો ડેશ થાય તો દ્વિઘાત સમીકરણ ax નો વર્ગ વત્તા, ચલો શું છે બેટા? ax નો વર્ગ વત્તા bx પ્લસ c બરાબર શું છે બેટા? 0. ઓકે, બીજ સમાન અને વાસ્તવિક હોય. બીજ સમાન અને વાસ્તવિક હોય. શું થાય બેટા? બીજ સમાન અને વાસ્તવિક. ઓકે, બી સમાન અને વાસ્તવિક એટલે ડી બરાબર શું મળશે બેટા? b² - 4ac. અને જ્યાં ડી ની કિંમત શું લેવામાં આવશે બેટા? ડી બરાબર આવશે 0. તો અહીં આવશે b² - 4ac. તો અહીં 3 શરત હોય છે. ડી બરાબર b² - 4ac. તો શું આવશે બેટા? ઓપ્શન નંબર બી દેખાય છે. ઓકે, સો ધ્યાન રાખજો. બીજું, એની 3 શરત હોય છે બેટા. એક ડી બરાબર આવું હોય છે, ડી બરાબર 0 હોય છે, આવું પણ ઓપ્શન પૂછી શકે ને ડી એવું પણ હોય છે, બરાબર? આ 3 શરતમાંથી પૂછે કા b² આપીને પૂછે બેટા. એ જ વસ્તુને b² - 4ac અને b² - 4ac અને b² - 4ac, રાઈટ? એકમાં બરાબર 0 આવશે, એક આવું આવશે ને એક એવું રહેશે. 3 શરત હોય તો એમાંથી 100% એક પૂર્ણ પૂછવાનો ચાન્સીસ હોય છે, તો ધ્યાન રાખજો. અને આવું પૂછે ને વાસ્તવિક અને ભિન્ન. વાસ્તવિક અને ભિન્ન મળે આમાં, સોરી આમાં મળશે. વાસ્તવિક અને ભિન્ન. વાસ્તવિક, સોરી શું મળશે? વાસ્તવિક અને ભિન્ન. ધ્યાન રાખજો, વાસ્તવિક અને ભિન્ન. અને વાસ્તવિક રૂટ ન મળે. અહીં લખી શકાય ન મળે. અહીં
શું લખશે? બીજ સમાન હશે, બંને બીજ સમાન હશે, આવું શરત રહે છે બેટા, એટલે ખાસ ધ્યાન રાખજો. તો અહીં શરત શું હશે? આપણે બી શરત b² - 4ac બરાબર 0, આ આપણે આન્સર છે બેટા, આ ધ્યાન રાખજો બેટા. ઓકે, પ્રશ્ન નંબર 3 શું કહે છે બેટા? સમાંતર શ્રેણીનું nમું પદ શોધવાનું સૂત્ર. હાવ સહેલો. nમું પદ એટલે an બરાબર સૂત્ર હોય છે a પ્લસ n માઇનસ 1 ને d. જો SN નો સૂત્ર પૂછે તો શું લખવાનું? n ના છેદમાં 2 2a પ્લસ n માઇનસ 1 ને d. જો બેટા એક આ પૂછી શકાય, બીજું એવું કહી દે છેલ્લો પદ ખબર છે એના માટે SN નો સૂત્ર શું થશે? તો છેલ્લો પદ ખબર હોય ને તો આ સૂત્ર નહીં લખતા SN નો, તો એમ લખશો n ના છેદમાં a ને a વત્તા an. આ પણ ધ્યાન રાખજો બેટા, આ ત્રણમાંથી કોઈ એક સૂત્ર પૂછી શકે, સો એને ખાસ ધ્યાન રાખજો. આ 13 આપણું છે બેટા, શું છે બેટા? આ આન્સર છે બેટા nમું પદ ક્વેશ્ચન 3 નો, રાઈટ. અહીં છે an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d. ઓકે, ચલો સ્ક્રીનશોટ લઈ લીધું હશે. ક્વેશ્ચન 4 શું કહે છે? બિંદુ 4 5, બિંદુ એટલે p 4,5 નું x અક્ષથી લંબ અંતર, x અક્ષથી લંબ અંતર. ઓકે, અચ્છા, જો આપણને ઘણી વખત કીધું છે x પૂછશે તો y લખશું, x પૂછે તો y લખવાનો, અરે y પૂછે તો x લખવાનો, ઊંધો. અને હંમેશા લંબ અંતર પ્લસમાં આવશે એટલે એનો જવાબ મળશે લંબ અંતર બરાબર શું મળશે બેટા? 5. આન્સર બરાબર. શું કીધું? x અક્ષ પૂછે તો y લખવાનો, y અક્ષ પૂછે તો x લખવાનો હોય છે બેટા. કેમ કેમ એવું હોય છે બેટા કે લંબ અંતર શું હોય છે? હંમેશા ઊંધું જ ચાલે છે. જો x અક્ષ પર લંબ કઈ હશે બેટા? y બિંદુનો લંબ હોય છે એટલે, રાઈટ. ચલો, સો આન્સર 5 છે, જોઈએ. યસ, 5 છે. ઓકે, ચલો સ્ક્રીનશોટ લઈ લીધું હશે. ક્વેશ્ચન નંબર 6 1 + tan સ્ક્વેર. ઓકે, 1 + tan સ્ક્વેર થીટા. એના માટે મેં ઘણી બધી છેલ્લામાં છેલ્લી સૂત્ર કીધું છે બેટા, tan સ્ક્વેર થીટા બરાબર શું? બરાબર. ચલો, અહીં એકદમ ઇઝીમાં જે સૂત્ર કીધું છે બેટા, જે કોઈ યુટ્યુબ પર કદાચ જ મળશે તમને, CST, જે રીતે આપણા દેશમાં આવેલા GST એવી રીતે CST આવ્યો. અહીં બધાનો વર્ગ આવશે. અહીં પહેલા પ્લસ શીખીએ છીએ, પછી માઇનસ શીખીએ છીએ, પછી આ S અને T વાળો સૂત્ર કોને બેને મળે? C અને S થી આ બે સૂત્ર બનશે અને S અને T થી આ બે સૂત્ર બનશે. શું છે બેટા? તો અહીં બનશે sec સ્ક્વેર થીટા માઇનસ tan સ્ક્વેર થીટા બરાબર શું બનશે? 1. અહીં tan પ્લસમાં છે તો tan પ્લસમાં ક્યારે આવશે? અહીં tan માઇનસમાં છે, પેલી બાજુ લઈ જશો તો અહીં લખશું sec સ્ક્વેર થીટા બરાબર આ બાજુ જશે 1 વત્તા tan સ્ક્વેર થીટા, રાઈટ. એટલે એમ એની જગ્યાએ શું લખી શકાશે બેટા? sec સ્ક્વેર થીટા. સ્ક્વેર નો સૂત્ર બનશે sec સ્ક્વેર, એટલે આ આપણું જવાબ છે બેટા. હાવ સહેલો છે બેટા. એનાથી બીજા બે સૂત્રો બનશે એટલે એવું પણ ધ્યાન રાખજો. એનાથી બીજા બે સૂત્ર બનશે તે કઈ છે બેટા? એક છે cosec સ્ક્વેર થીટા પ્લસ cosec સ્ક્વેર થીટા માઇનસ cot સ્ક્વેર થીટા બરાબર 1 હોય છે બેટા. એક આ સૂત્ર બનશે, અહીંથી માઇનસ પ્લસ જે બી કરે તે ધ્યાન રાખજો. કોસેક લખશે તો આ પેલી બાજુ પ્લસ જશે, આની પેલી બાજુ મોકલો તો શું? કોસેક માઇનસ કોસ, કોસેક સ્ક્વેર થીટા માઇનસ, જો કોસેક સ્ક્વેર થીટા માઇનસ 1 બરાબર cot સ્ક્વેર થીટા થશે બેટા, રાઈટ. અને આ બાજુને પેલી બાજુ મોકલી દો તો પ્લસમાં પણ થશે. આ બાજુ એટલે માઇનસ, આ માઇનસ હતું એટલે પ્લસ થઈ ગયું, રાઈટ. એવી રીતે અલગ અલગ સૂત્ર પૂછી શકાય. આ છઠ્ઠાનું સૂત્ર છે એટલે ધ્યાન રાખજો. ઓકે, ચલો આપણે છઠ્ઠા બી થઈ ગયા છે બેટા. ઓકે, પાંચમો થઈ ગયો, સોરી 5 સુધી હતું, છઠ્ઠો બાકી છે બેટા. હા સોરી, ક્વેશ્ચન નંબર ખોટું લખેલો. ક્વેશ્ચન નંબર 6 શું કે છે? સૌથી વધુ ઉપયોગમાં લેવાતું મધ્યવર્તી સ્થિતિનું માપ. જો બેટા, સૌ પ્રથમ મધ્યક આપેલું છે, મધ્યસ્થ છે અને બહુલક છે અને વિસ્તાર છે. જો બેટા, વિસ્તારની આપણે ચેપ્ટરમાં ચર્ચા જ નથી તો આ તો નીકળી ગયું. સૌથી વધારે જો યુઝ થતું હોય બેટા તો હંમેશા સૌથી વધુ ઉપયોગમાં લેવાતી મધ્યવર્તી સ્થિતિ માપનો મધ્યક હોય છે, એવરેજ હોય છે બેટા.
મીન પર ને એવરેજ એક જેવું જોઈએ છે બેટા, એટલે ખાસ ધ્યાન રાખજો. શું લખીશું? મધ્યક. આ થિયરિકલ ક્વેશ્ચન છે એટલે ખાસ ધ્યાન રાખીને મોડે કરી લેજો. ઓકે, ચલો આ થઈ ગયું બેટા. ઓકે, આપણે અહીંથી કરી દઈશું ક્લીન. ઓકે, ચલો 1 થી 6 થઈ ગયા છે. સો આપણે હમણાં નેક્સ્ટ ક્વેશ્ચન કરીશું. ચલો, ઓકે, પ્રશ્ન નંબર 7. નીચે આપેલા વિધાનો સાચા બને તેમ કૌંસમાં આપેલા જવાબમાંથી યોગ્ય જવાબ પસંદ કરી લખો. પ્રશ્ન ક્રમાંક 7 થી લઈને 12, દરેકનો 1 ગુણ રહેશે. ક્વેશ્ચન નંબર 7મો. ક્વેશ્ચન નંબર 7 શું કહે છે બેટા? ગુસ એટલે HCF. શું છે બેટા? 12, K બરાબર કેટલા કે છે? 6. અને લસ એટલે LCM બરાબર શું છે બેટા? LCM બરાબર છે 12, K બરાબર 36 હોય તો K બરાબર ક્વેશ્ચન માર્ક શોધવાનું છે. હા, એકદમ સિમ્પલ ને ઇઝી દાખલા છે, એની પ્રેક્ટિસ કરો. જો બેટા, એનાથી શું થાય? તમારે 100% દરેક ક્વેશ્ચન ગણીને તમારો કોન્ફિડન્સ જે છે ઉપર આવવા જોઈએ. એક જ સૂત્ર છે આ ચેપ્ટરમાં. આનું શું છે બેટા? તે છે HCF ગુણ્યા LCM બરાબર શું છે? A ગુણ્યા B. આ A ગુણ્યા B ને પહેલા લખો, AB બરાબર HCF ગુણ્યા LCM. इन्हें मैं शॉर्ट में समझा. अब हम लड़ेंगे. अब એટલે AB, अब हम H, લડેंगे એટલે L. એને શોર્ટ માં એવું પણ લખી શકો, કેમ કે MCQ છે તો તમારે એવું લખી દેવાનું. अब हम लड़ेंगे એટલે अब એટલે AB, अब हम लड़ेंगे. हम लड़ेंगे, लड़ेंगे એટલે L એવું છે બેટા. अब એટલે A નો મતલબ શું છે બેટા? ચલો અહીં સમજો. HCF ની કિંમત કેટલી છે બેટા? 6. તો HCF ની જગ્યા મુકાશે 6. LCM કેટલી છે? LCM ની જગ્યા કે છે 36, તો 36. ઓકે, આમાંથી એક કિંમત A હોય છે ને એક કિંમત B હોય છે. તો A ની જગ્યા મૂકશો 12 અને B ની જગ્યા મૂકશો K, કેમ કે B ની જગ્યા છે K. ચલો, આ K અહીં રહી જશે. આ ગુણાકારમાં છે, ગુણાકાર વસ્તુ શું જાય? આ બાજુ ભાગાકાર. એટલે 6 ગુણ્યા 36 ને છેદમાં 6, સોરી 12. આ 12 આવશે. સો 12 તાલી 36, 12 તાલી 36, 6 તાલી 18. એટલે શું છે અહીં? K બરાબર શું મળશે? 18. આ એક આન્સર થયું. બીજી એક વસ્તુ કહી દઉં હજુ કન્ફર્મ થવા માટે. જો બેટા, 36 ગુણ્યા 6, 6 ને 6, 6 ને 6 ગુણ્યા 6, 6 ને 6 12, 6 ગુણ્યા 6 36 ને 6 વધી 3, 6 તાલી 18, 18 19 20 21. ઓકે, અહીં 12 ગુણ્યા 18 આવશે. K ની કિંમત કેટલી છે? 18. એટલે 12 ગુણ્યા 18 નો બી કિંમત કેટલી આવશે? 216. ચલો કરી દો. 18 ગુણ્યા 12, 18 દુ 36, 18 એકુ 18, એટલે 6, 6 ને 3, 8 ને 3, 11 ને 1, 1 ને 2, 216 આવતું છે. એટલે 216 આ બાજુ બી છે, 216 આ બાજુ બી છે. એટલે લેફ્ટ, જમણી બાજુ ડાબી બાજુ બરાબર છે. એટલે 100% જવાબ સાચું છે બેટા. ચલો, તો એની સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. અહીંથી જવાબ કેટલું મળી ગયું? 18 મળી ગયું. ઓકે, ઓકે, ક્વેશ્ચન નંબર છે 8. ક્વેશ્ચન નંબર 8 છે. શું છે બેટા? P of x બરાબર P of x 4x નો વર્ગ માઇનસ 3x માઇનસ 7 માં અલ્ફા વત્તા બીટા. જો બેટા, એના ચોથા જે પેપર કર્યું એમાં બી સૂત્ર હતું ઘન વાળું. ઘન ax નો ઘન વત્તા bx વત્તા c નો, એમાં બી સૂત્ર મેં ઇઝી ટ્રીક બતાવેલું. આમાં પણ સમજી લો. અલ્ફા વત્તા બીટા, તો બેટા અહીં હોય છે બેટા, એનો પ્રમાણિક સ્વરૂપ હોય છે ax નો વર્ગ વત્તા bx વત્તા c બરાબર c. તો અહીં a ને ઉચકીને b ના છેદમાં લખવાનો, a ઉચકીને c ના, એટલે શું બનશે? b ના છેદમાં a, અને અહીં બનશે c ના છેદમાં a. એને કહેવાય છે અલ્ફા વત્તા બીટા, એટલે શૂન્યનો સરવાળો. આને કહેવાય શૂન્યનો ગુણાકાર, અલ્ફા ગુણ્યા બીટા. તો ધ્યાન રાખજો, અહીં શું કહે છે બેટા? અલ્ફા ગુણ્યા બીટા. ડાયરેક્ટ સૂત્ર બની જાય છે, યાદ કરવાની કઈ જરૂર નથી. હા, એક વસ્તુ ખાસ અહીં માઇનસ, પહેલી માઇનસ, બીજી પ્લસ, પછી ફરીથી માઇનસ આવે છે ત્રીજામાં. એટલે અહીં અલ્ફા માઇનસ બીટા શું આવશે? માઇનસ b ના છેદમાં a. એટલે એની કિંમત હશે માઇનસ. ઓકે, માઇનસ નો 3 છે, અહીં માઇનસ નો 3 ને છેદમાં a એટલે 4. માઇનસ માઇનસ શું બનશે બેટા? પ્લસ બની જશે. અહીં જવાબ આવી જશે 3 ના છેદમાં 4. એટલે આ તમારે આન્સર છે. શું આવશે? 8માં નો જવાબ શું છે બેટા? 3 ના છેદમાં 4. ઓકે, ચલો સ્ક્રીનશોટ લઈ લેજો.
ઓકે, ક્વેશ્ચન નંબર 9 શું કહે છે? 1 પ્લસ સાઇન થીટા અને 1 માઇનસ સાઇન થીટા છે બેટા, બરાબર શું આવશે? હા, એકદમ ઇઝી દાખલા છે બેટા. આ તમારે 8મા 7માના દાખલાની જેમ છે. કઈ રીતે? ચલો થોડુંક અલગ છે. 8મા 7મા 8મામાં બી આવા સૂત્ર હતું. કયો સૂત્ર? તો તમને ધ્યાન રાખજો બેટા, a પ્લસ બી અને a માઇનસ બી બરાબર શું બનશે? a નો વર્ગ માઇનસ b નો વર્ગ. ઓકે, સો બેટા અહીં થશે 1 નો વર્ગ માઇનસ અહીં a પ્લસ બી a માઇનસ બી 1 નો વર્ગ અને માઇનસ સાઇન થીટા નો વર્ગ, a નો વર્ગ વત્તા b નો વર્ગ એટલે આવશે અહીં 1 નો વર્ગ એટલે 1 જ આવશે. અહીં આવશે સાઇન સ્ક્વાયર થીટા. ઓકે, સાઇન માઇનસ જો બેટા અહીં હોય છે બેટા કોસ સ્ક્વાયર થીટા પ્લસ સાઇન સ્ક્વાયર થીટા બરાબર 1. આપણે કયો સૂત્ર? CST. અહીં પ્લસ આવશે, અહીં માઇનસ આવશે, અહીં 1 આવશે, બધાનો વર્ગ આવશે, રાઈટ? તો C અને S એટલે કોસ અને સાઇન કોસ સ્ક્વાયર પ્લસ સાઇન સ્ક્વાયર મળીને શું થાય? 1. અહીં માઇનસમાં છે સાઇન, પેલી બાજુ મોકલશો તો શું મળશે? અહીં કોસ સ્ક્વાયર થીટા બરાબર શું આવશે? 1 માઇનસ સાઇન સ્ક્વાયર થીટા. બેટા જો અહીં પ્લસમાં છે, પેલી બાજુ છે માઇનસ થઈ જશે એટલે કોસ સ્ક્વાયર થીટા બરાબર 1 માઇનસ સાઇન સ્ક્વાયર થીટા. તો અહીં શું હશે? 1 માઇનસ સાઇન સ્ક્વાયર થીટા, 1 માઇનસ સાઇન સ્ક્વાયર થીટા બરાબર કોનું આવશે બેટા? કોસ સ્ક્વાયર થીટા. એટલે એનો જવાબ શું લખો? કોસ સ્ક્વાયર થીટા આન્સર છે. રાઈટ છે બેટા? અહીં કોસ છે, કોટ છે. ઓકે, બસ જો બેટા બીજું એક ટ્રીક કેવું, અહીં વર્ગ નથી એટલે કરશો તો વર્ગ આવી જશે એટલે વર્ગ વાળું સૂત્ર આવશે, કાં તો કોટ પણ કોટ નો રિલેશન છે જ નહીં આના જોડે, એટલે આ બી ધ્યાન રાખજો. ચલો ક્વેશ્ચન નંબર, ચલો અહીં પેલા ટીક કરી દઈશું, કોસ સ્ક્વાયર છે બેટા. ચલો ક્વેશ્ચન નંબર 10 શું કહે છે? z પ્લસ m બરાબર કેટલા છે બેટા? 40. z માઇનસ m કેટલા છે? 4. તો x બાર શું થશે? ઓકે, ચલો સમીકરણ 1 અને સમીકરણ 2 ત્રીજા ચેપ્ટરની જેમ થશે. એટલે ત્રીજો ચેપ્ટર શીખવું ખૂબ જ જરૂરી છે બેટા. ભૂલીને પણ બેટા ત્રીજા ચેપ્ટરને સ્કીપ કરવાની વાત નહીં કરો, કેમ કે ત્રીજા ચેપ્ટર જો આ 14મા ચેપ્ટરમાં બી થાય છે અને 13મા ચેપ્ટરમાં બી થશે. P ઓફ A એવું સૂત્ર મળશે તમને, P ઓફ A માઇનસ P ઓફ A બાર બરાબર 0.2 એવું કરીને હશે. અહીં પણ સમીકરણ બનશે, અહીં પણ એટલે 13મા ચેપ્ટરમાં પણ યુઝ થાય છે, 14મા ચેપ્ટરમાં પણ યુઝ થાય છે બેટા, એટલે ધ્યાન રાખજો. અને 5મા ચેપ્ટરમાં બી બને છે, 7મા ચેપ્ટરમાં બને છે બેટા, એટલે ખાસ કરીને 13મા આપણે ત્રીજો ચેપ્ટર છોડતા જ નહીં. ચલો સમીકરણ 1 અને 2 બની ગયા, સરવાળો કરશો m થી m ઉડી જશે તો અહીં શું આવશે? mm, કેમ કે માઇનસ તો m પ્લસ તો m ઉડી જશે. 2z મળીને 2z અને આ થશે 44. અહીં z બરાબર 44/2 એટલે ઉડી ગયું, તો z બરાબર શું મળશે? 22. z બરાબર 22 મળી ગયું તો કોઈ પણ સમીકરણમાં મૂકી દો. ઓકે, z માઇનસ m બરાબર શું છે બેટા? 40. સો z ની કિંમત મૂકી દો, 22 વત્તા m બરાબર છે બેટા 40. સંખ્યા પાસે જશે તો m બરાબર થશે 40 માઇનસ 22. શું છે બેટા? 40 માઇનસ 22. સો m બરાબર 10 માંથી 2 જશે 8, 3 માંથી 2 જશે 1 એટલે m બરાબર શું આવશે? 18. ચલો m બરાબર 18 છે, z બરાબર 22 છે, તો અહીં z બરાબર શું આવશે સૂત્ર? z બરાબર 3m માઇનસ 2x બાર. અહીં આપણને મધ્યક પૂછે છે ને, મધ્યક x બાર. ઓકે, ચલો જોઈશું. z ની કિંમત 22, 3 ગુણ્યા m એટલે 18 માઇનસ 2x બાર. 18 તાલી 36, 18 54 સોરી 54 માઇનસ 2x બાર ને 22. આ બાજુ આવશે એટલે માઇનસ, જો આ માઇનસ છે આ બાજુ લઈ આવો, જો 2x બાર માઇનસ હતું એટલે આ બાજુ લાવ્યા એટલે પ્લસ. શું લખો? 2x બાર બરાબર આ બાજુ હશે તો પેલી બાજુ જશે એટલે 54 માઇનસ 22, સોરી 54 છે ને, 54. 4 માંથી 2 જશે 2, 5 માંથી 2 જશે 3,
2x બાર એટલે 2 થી ભાગાકાર કરી દો x બાર બરાબર અહીં લખી શકીએ x બાર બરાબર 32 નું અડધું 16 એટલે x બાર શું આવશે બેટા 16 એટલે ધ્યાન રાખજો x બાર બરાબર શું છે 16 જવાબ છે બેટા આ ધ્યાન રાખજો એને તમે ક્રોસ ચેક કરી શકો બરાબર આ સૂત્ર પર મૂકીને ચેક કરી શકશો ઘણા પેપરમાં બતાવ્યા છે આ પેપરમાં બતાવતો નથી બેટા બરાબર તમે જઈને મારા બીજા પેપર જુઓ એમાં કરાવ્યા છે વિડિયો લાંબુ બી બની જશે ઓકે ચલો ક્વેશ્ચન નંબર 11 છે બેટા શું કહે છે વર્તુળને બે બિંદુમાં છેદતી રેખાને શું કહે જો બેટા આ વર્તુળ હોય વર્તુળને બે જગ્યા છેદતી રેખાને શું કહેવાય છેદતી રેખા કા છેદિકા શું કહેવાય સ્પર્શક તો કહેવાય ને સ્પર્શક એટલે ટચ કરીને નીકળે સ્પર્શક ટચ કરીને નીકળે અને જીવા એટલે અહીં કહે છે બે બિંદુઓમાં છેદતી રેખા જીવા શું કરે છે એટલે છેદ એટલે અડે છે અહીં અને અહીં એટલે જીવા તો નહીં થશે છેદિકા થશે સાચું જવાબ શું આવશે છેદિકા ઓકે એટલે 11 નો આન્સર સો ટીક કરી લેજો બેટા ઓકે ચલો હમણાં થોડું ક્રોપ કરી દઈશું બેટા ઓકે પ્રશ્ન નંબર 12 એક સમતોલ પાસાને ઉછાળતા તેના પર અવિભાજ્ય સંખ્યા મળે તેની સંભાવના શોધો ક્વેશ્ચન નંબર 12 શું કહે છે પાસાની વાત કરે છે પાસાને એક વખત ફેંકશો તો શું મળી શકે બેટા 1 2 3 4 5 અને 6 મળી શકે અવિભાજ્ય સંખ્યા અવિભાજ્ય સંખ્યા કઈ છે બેટા 2 3 5 2 અને 3 અને 5 કેમ સર અવિભાજ્ય સંખ્યા કોને કહેવાય જેના બે જ અવયવ પડતા દુનિયામાં એવી કોઈ પણ સંખ્યા જેના બે જ અવયવ પડે તો એને શું કહેશો અવિભાજ્ય એક અવયવ પડે તો એ અવિભાજ્યમાં નહીં આવશે એટલે એક ના એક જ અવયવ પડે એટલે આ આવશે જ નહીં બેટા 1 2 અને 3 આ 3 હોય છે અહીં લખશો 3/6 કેમ ઘટના ઉદ્ભવે તેની સમાન છેદમાં કુલ સમાન 3 × 3 3 × 6 એટલે જવાબ શું મળશે 1/2 સો આ આપણે આન્સર છે સો અહીં 1/2 છે 3 × 3 3 2 શું છે સમતોલ પાસામાં મળતો 1/2 અહીં જવાબ ખોટું છે બેટા 1/2 આવશે અહીં જવાબ 1/3 લખી છે સો આ ખોટું છે એટલે ધ્યાન રાખજો 1/2 આવશે રાઈટ હું એક ઇંગ્લિશ મીડિયમનો ક્વેશ્ચન પેપર છે એમાં બી ચેક કરી લઉં છું બેટા રાઈટ ખોટો તો છે જ કઈ નહીં તમે કમેન્ટ કરીને જણાવો એ અત્યારે મળતું નથી એક જ મિનિટ મળી ગયેલો છે બેટા જસ્ટ હું ચેક કરી લઉં છું આમાં પણ સાચું આપેલું છે કે ખોટું આપેલું છે જસ્ટ 1 મિનિટ ના ખોટો છે the probability of getting composite number સોરી એક મિનિટ સોરી મારો જવાબ ખોટો છે બેટા વિભાજ્ય સંખ્યા છે સોરી વિભાજ્ય સંખ્યા નથી આ અવિભાજ્ય સંખ્યા છે બેટા ઓકે થોડુંક સમજી લઈશું આપણે ફરીથી એટલે આ સારું થયું કે ચેક કરી લીધું બેટા ચલો અહીં પાસા પર છે તો શું કહે છે વિભાજ્ય સંખ્યા કોને કહેવાય ચલો અવિભાજ્ય સમજી ગયા જેના દુનિયામાં કોઈ પણ સંખ્યા જેના બે અવયવ પડતા હશે તો જ એને શું કહીશું અવિભાજ્ય અને વિભાજ્ય શું થશે બેટા બે કરતા વધારે અવયવ પડતા હોય તો એને વિભાજ્ય કહેશે બે કરતા વધારે અવયવ પડતા હોય તો તેને શું કહીશું વિભાજ્ય તો બેટા એક ના એક જ અવયવ પડે છે એટલે એ નહીં આવશે બે ના પણ એક અને બે જ અવયવ પડે છે એટલે બી નહીં આવશે 3 એક અને 3 પડે છે એટલે એ નહીં આવશે 4 માં શું હોય છે એક ના ઘડિયામાં આવશે બે ના ઘડિયામાં આવશે 4 પોતાના તો જો બે કરતા વધારે થઈ ગયા 3 થઈ ગયા એટલે આ શું છે વિભાજ્ય સંખ્યા છે
6 જોઈશું તો બેટા 1 આવશે 3 સોરી 1 આવશે 2 આવશે ને 3 1 ના ઘડિયામાં બી 6 આવે 2 ના ઘડિયામાં બી 6 આવે 3 ના ઘડિયામાં બી 6 આવે 6 પોતાના ઘડિયામાં છે એટલે શું થયું 2 કરતા વધારે અવયવ મળી ગયા તો એને શું કહેવાશે વિભાજ્ય એટલે અહીં વિભાજ્ય સૂત્ર મળી ગયું 2 મળી ગયા એટલે ઘટના ઉદ્ભવે તેની સંભાવના અને છેદમાં કુલ સંભાવના તો શું થશે 2 એકુ 2 અને 2 ટાલી 6 એટલે આ જવાબ છે બેટા સોરી મેં દાખલા ખોટો અવિભાજ્ય વાંચી લીધેલો અવિભાજ્ય માટે સાચું હતું ને વિભાજ્ય માટે આ સાચું છે રાઈટ આન્સર ચેક કરી લેજો ફરજ બરાબર છે ભાઈ ખોટું નથી હા એટલે કોઈ દિવસ અમુક વાર થાય છે બેટા એટલે મારે પેલે હતું ચલો હમણાં કરીશું ક્વેશ્ચન નંબર આ પેલા વિધાનો ખરા છે કે તે ખોટા તે જણાવો પ્રશ્ન ક્રમાંક 13 થી લઈને 16 સુધી દરેકનો એક ગુણ ઓકે ક્વેશ્ચન નંબર 13 શૂન્યોત્તર સમય સંખ્યા અને અસમય સંખ્યાઓનો ગુણાકાર અને ભાગાકાર અસમય થાય જો બેટા સમય સંખ્યા સમય મેં તમને ઘણી વખત આ કરાવી દીધું છે સમય ગુણ્યા અસમય હોય અસમય કા સમય ભાગાકાર અસમય લખો ને તો શું આવશે ઓલવેઝ જવાબ શું આવશે અસમય શું આવશે અસમય એટલે ધ્યાન રાખજો 13 નો જવાબ શું મળશે અસમય આવશે એને કીધું છે ભાગાકાર અસમય આવશે તો સાચું જવાબ છે ખરું શું લખશું બેટા ખરું એટલે ધ્યાન રાખજો બેટા શું આવશે ખરું એટલે ધ્યાન રાખજો 13 નો ખરું સાચું છે બેટા સ્ક્રીનશોટ લઈ લીધો હશે ચલો ક્વેશ્ચન નંબર 14 શું કહે છે જો p of k equal to 0 હોય તો વાસ્તવિક સંખ્યા k ને બહુપદી p of x નો શૂન્ય કે છે યસ p of x નો શું થાય બેટા શૂન્ય થાય છે એટલે આ વિધાન આપેલ છે તે ખરું છે રાઈટ p of x જ લખીએ છીએ ને બેટા આ p of x ની કિંમત બહુપદીની વાત કરીએ તો p of x વડે કરીએ છીએ એટલે શૂન્ય કહેવાય છે તો સાચું છે ખરું શું લખશું બેટા ખરું 14મું શું ભી આવશે ખરું રાઈટ ચલો ક્વેશ્ચન નંબર 15 શું કહે છે 2x + 3y બરાબર કેટલા છે બેટા 12 અને બીજું સમીકરણ છે 3x + 2y બરાબર કેટલું છે 18 તો પૂછે છે x + y જો બેટા મેં તમને કીધું આવા દાખલાને ઓળખી જવાનો x નો સહગુણક y સાથે છે y નો સહગુણક x સાથે છે x નો સહગુણક y ની સાથે y નો સહગુણક x સાથે હોય જુઓ આ અહીં છે અને આ અહીં છે x y ની સાથે છે y x ની સાથે છે તો આવા સમીકરણને કેવી રીતે સોલ્વ કરવાનો સરવાળો કરીને જો x + y પૂછે તો સરવાળો કરજો અને x - y પૂછે તો બાદબાકી આ કરશો તો બાદબાકી અને અહીં કરશો તો સરવાળો ધ્યાન રાખજો બેટા સરવાળો ને બાદબાકી આવું હોય તો બાદબાકી ચલો અહીં બે સરવાળો 3 ને 2 કેટલા થશે બેટા 5x 3 ને 2 5x વત્તા 3 ને 2 5y બરાબર 18 ને કેટલા થશે બેટા 18 ને 2 18 ને 12 30 18 ને 12 30 જો બેટા 5 અહીંથી કોમન છે 5 એકુ 5 5 એકુ 5 5 6 30 એટલે શું થશે બેટા x + y શું થશે x + y બરાબર શું થશે બેટા 6 x + y બરાબર શું થશે બેટા 6 આન્સર થશે રાઈટ છે બેટા ચાલો સ્ક્રીનશોટ લઈ લેજો બેટા તો અહીં કેટલી કીધી છે બેટા એને કીધું છે x + y બરાબર 5 આવશે તો શું આવશે બેટા ખોટું રાઈટ છે બેટા અહીં સોરી અહીં લખજો શું આવશે ખોટું આપેલ વિધાન શું છે બેટા ખોટું છે 5 નહીં આવશે 6 આવશે ઓકે ચલો ક્વેશ્ચન નંબર 16 ઓકે ક્વેશ્ચન નંબર 16 શું કહે છે બેટા p of a જો મેં કીધેલું ત્યારે એ આવી પણ ગયું છે બેટા એટલે ત્રીજા ચેપ્ટર તો બહુ સારી રીતે કરવાની જરૂર છે p of a minus p of a bar equal to છે 3 તો આપણું સૂત્ર હોય છે p of a plus p of a bar બરાબર શું હોય છે બેટા 1 હોય છે બેટા આપણને શું કહે છે p of a 35 આવશે p of a bar બરાબર શું આવશે 35 દશાંશમાં 35 છે ઓકે કઈ નહીં ચલો સરવાળો કરશો આ ઉડી જશે કેમ એટલું માઈનસ નો એટલું જ પ્લસ નો p of a માઈનસ નો p of a પ્લસ નો p મળીને 2p of a થશે બેટા અને 1 વત્તા
3 1.3 થશે. પી ઓફ એ બરાબર કેટલા થશે 1.3 ના છેદમાં 2 આવશે. 2 વડે ભાગશો તો શું થશે 6 6 દુ 12 એટલે શું હશે સોરી પોઈન્ટમાં શું હશે 6 સમથિંગ આવશે. અહીં કે છે 35 તો શું થશે બેટા 16મું ખરું છે એક જ મિનિટ હો. પી ઓફ એ માઇનસ પી ઓફ એ બરાબર માઇનસ નો 3 છે સોરી માઇનસ નો 3 થોડુંક ઓછો દેખાય છે બેટા આપણે સ્ક્રીનશોટ લીધી છે એટલે જસ્ટ 1 મિનિટ તો ઊંધી રીતે આવશે. અહીંનો તો આ બરાબર જ આવશે. અહીં થઈ જશે પી ઓફ પી મળીને પી 2p 1 અને 1 2 તળી અને 1 માંથી માઇનસ થશે તો કેટલા આવશે બેટા 0.70. જો સમજી લો 1 0 0 ને માઇનસ શું કરવાના છે 0.3 0 માંથી 0 10 1 માંથી 1 0 માંથી 3 નહીં જશે 1 લેશે 9 9 10 10 માંથી 3 જશે કેટલા આવશે 7 તો 0.70 આવશે બેટા 0.70 આવશે તો પી ઓફ એ બરાબર 0.70 ના છેદમાં 2 લખો 2 ના 70 ના અડધા તો 35 70 ના અડધા 35 એટલે આપેલ વિધાન શું છે ખરું છે ખરું ધ્યાન રાખજો શું આવશે બેટા ખરું ધ્યાન રાખજો બેટા રાઈટ ખરું આવશે બેટા સોરી માઇનસ દેખાયું નહીં હતું એટલે ઓકે ચલો અહીં બાકીના છે પ્રશ્નો તે કરીશું. શું કે છે નીચેના પ્રશ્નોમાં એક વાક્યમાં શબ્દોમાં કે અંકમાં જવાબ આપો. પ્રશ્ન ક્રમાંક 17 થી લઈને 20. ક્વેશ્ચન નંબર 17 ક્વેશ્ચન નંબર 17 શું કે છે બેટા A17 A10 સોરી A17 બરાબર A10 વત્તા 7 ને સામાન્ય તફાવત D શોધો તો અહીં આવશે બેટા A17 માઇનસ A10 બરાબર 7. ઓકે તો જો તો એનો માટે સૂત્ર છે બેટા બે રીતે ગણી શકાય. A17 ને શું લખી A વત્તા 17 એટલે 16D ઓકે માઇનસ A10 એટલે A વત્તા 9D બરાબર શું આવશે 7. અહીં ખોલી દેજો કાઉન્સ A વત્તા 16D માઇનસ A માઇનસ 9D બરાબર 7 માઇનસ એ પ્લસ એ ઉડી ગયો 16 માંથી 9 જશે 7 અઢી અને બરાબર 7 એટલે 7 થી 7 ઉડી જશે એટલે ડી બરાબર શું થશે 1 બરાબર કાં તો અહીં ડી બરાબર એવું લખી શકશો 7 ને છેદમાં 7 બરાબર ઉડી જાય તો 7 ડી ની કિંમત કેટલી મળી 1. તો જુઓ બેટા ડી ની કિંમત કેટલી મળશે 1 હજુ કન્ફર્મ કરી લઉં છું. ચલો એક બીજી સૂત્ર છે તેના ઉપર કરીશું. અહીં છે ડી બરાબર શું આવશે બેટા એ એમ માઇનસ એ એન ને છેદમાં એમ માઇનસ એન. સો ઓકે સો અહીં ડી બરાબર કેટલો આવશે A17 માઇનસ A10 બરાબર 17 માઇનસ 10 તો એની કિંમત કેટલી છે બેટા 7 અને 17 માંથી 10 જશે તો એ 7 7 થી 7 ઉડી ગયું 1 એટલે સાચું છે 100% જવાબ અહીં સાચું છે બેટા એટલે શું લખી શકાય માઇનસ નો 1 સોરી 1 શું છે બેટા 1 રાઈટ. સો આપણો જવાબ સાચું છે 17 નો શું આવશે 1 આન્સર છે બેટા રાઈટ. સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. ઓકે ક્વેશ્ચન નંબર 18 શું કહે છે આ વર્તુળની ત્રિજ્યા શોધવાની છે બેટા. જો હાવ ઇઝી દાખલા છે કાટકોણ ત્રિકોણ છે બેટા અહીં બનતું હશે તો 90 બનશે થશે આ 12 છે જો 90 ની સામે શું આવશે કોણ આવશે અને કોણ એ ત્રિકોણમાં સૌથી મોટી બાજુ હોય છે એટલે 13 છે બરાબર છે 12 છે આ હંમેશા એના આ બે સંખ્યાઓથી નાની સંખ્યા આવશે. શું ત્રિજ્યા શોધવાની છે તો પાયથાગોરસ પ્રમેય એટલે કર્ણનો વર્ગ બરાબર પાયાનો વર્ગ વત્તા વેધનો વર્ગ અહીં ડાયરેક્ટ કરી શકો બેટા ઓ એ એમસીક્યુ છે એટલે ડાયરેક્ટ કરું છું ઓપી સોરી શું થશે ઓપી ઓપી નો વર્ગ બરાબર એપી નો વર્ગ વત્તા એઓ નો વર્ગ. એપી કેટલા છે બેટા એ થી પી એપી 12 છે બેટા એઓ શોધવાનો છે અને એ ઓપી કેટલા છે બેટા 13 નો વર્ગ છે 13 નો વર્ગ 159 આવશે 12 નો વર્ગ 144 આવશે વત્તા એઓ નો વર્ગ સંખ્યા તરફ આવશે એટલે 169 માઇનસ 144 બરાબર એઓ નો વર્ગ અને વાત કરશો તો શું આવશે બેટા 25 આવશે એઓ નો વર્ગ અને એઓ બરાબર
વર્ગમૂળ નીકળશે ને એને વર્ગમાં નાખશો તો આર બરાબર એટલે આવશે 5. આર એટલે તો જો બેટા આ ઓ એ ને આર કીધું છે એટલે આર શું આવશે બેટા 5 એટલે 100% સાચું જવાબ છે. રાઈટ છે બેટા? તો આન્સર શું આવશે બેટા? 5. રાઈટ, જવાબ છે 5. યસ, સાચું છે બેટા, સ્ક્રીનશોટ લઈ લેજો. ચલો ક્વેશ્ચન નંબર 19 શું છે? એ બરાબર 55, એ બરાબર છે 55, સિગ્મા એફ આઈ ડી આઈ બરાબર છે 90 અને સિગ્મા એફ આઈ બરાબર છે 40. તો એક્સ બાર શોધો. એક્સ બાર નું સૂત્ર હોય છે સિગ્મા એક્સ આઈ ડી આઈ સિગ્મા છે બેટા સિગ્મા એફ આઈ ડી આઈ ડિવાઈડ બાય સિગ્મા એફ આઈ. તો જો બેટા તમારે ગણના નહીં કરવાની, તમારે ડાયરેક્ટલી અહીં આ બે ને ભાગાકાર કરી દેવાનો 90/40. બરાબર? અચ્છા એ પણ છે તો એનો સૂત્ર આવશે એ વત્તા સિગ્મા એફ આઈ ડીઆઈ ને છેદમાં સિગ્મા એફ આઈ. એક્સ બાર ની કિંમત શોધવાની છે, એ ની કિંમત છે 55 વત્તા એને 90 ના છેદમાં 40. 0 થી 0 ઉડી જશે. જો બેટા 9 ના અડધા કરશો તો શું મળશે બેટા? 9 ના અડધા 4.5, એના પણ અડધા કરજો એટલે 4 નો અડધો 2 અને એમનો અડધો 25 એટલે 5 ને એક્સ બાર 55 ને 2 સરવાળો કરો 57.25 એટલે જવાબ શું આવશે? 57.25. બરાબર? જો બેટા 9 નો અડધા કરો 4.5, 4.5 ના અડધા કરશો 4 ના અડધા 2 અને 50 ના અડધા 25. બરાબર? એટલે શું આવશે? 57.25 જવાબ આવશે. એટલે આ સાચું જવાબ છે. તમે સ્ક્રીનશોટ લઈ લેજો. ઓકે, ચલો ક્વેશ્ચન નંબર 20 કરીશું બેટા. ઓકે, ક્વેશ્ચન નંબર 20 બે સમતોલ પાસાને એક સાથે ઉછાળવામાં આવે, પાસા પરના અંકોનો સરવાળો 8 થાય. ઓકે બેટા, એના માટે થોડુંક આપણે ટેબલ ગોઠવણી કરવી પડશે બેટા, તો ધ્યાન રાખજો. 1 1 1 2 3 4 5 અને 6. પછી શું આવશે અહીં? 2 2 2 ને 2, પછી 3 3 3 4 4. થોડુંક સ્પીડમાં લખું છું બેટા, તમારે તમારી રીતે કરવાનો છે બેટા. એટલે જો અહીં પછી લખું છું 1 2 3 4 5 6, 1 2 3 4 5 6, 1 2 3 4 5 6, 1 2 3 4 5 6, 1 2 3 4 5 6, 1 2 3 4 5 6. શું કે છે અહીં? કે છે સરવાળો 8 આવે તેવી સંખ્યા. તો જો બેટા અહીં મોટા મોટી સંખ્યા કઈ છે? 1 અને 6. 6 ને કેટલા થશે? 7. તો આમાં તો 8 મળશે જ નહીં, આમાં 8 મળશે નહીં. ઓકે, અહીં જો 6 ને 2 કેટલા થશે બેટા? 6 ને 2 કેટલા થશે બેટા? 8. પછી 5 અને 3 8. સરવાળો કરો ને 8 આવવું જોઈએ. એને કીધું છે ને સરવાળો 8 થાય એટલે 4 અને 4 8, 5 અને 3 8, 6 અને 2 કેટલા થશે? 8. તો એવી કેવું મળશે? સોરી, આ છે નથી, આ તો કટ કર્યો છે એટલે ધ્યાન રાખજો. ઓકે, તો કેટલા મળે? 1 2 3 4 5. તો શું લખશો? 5 ના છેદમાં 36, કેમ કે કુલ સંભાવના કેટલી આવે છે બેટા? બે પાસાના 36 આવે. 5 ના છેદમાં 6 એટલે આ જવાબ થઈ જશે, કેમ કે કટ થશે નહીં. એટલે આ આન્સર છે. રાઈટ, સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. ઓકે, ચલો અહીં આપણે છેલ્લેના 4 દાખલા ગણીશું. ચલો અહીં છે ક્વેશ્ચન નંબર 20 અને 21. આ ઘડિયાળ છે કે છે વિભાગ એ ને વિભાગ 15 મિનિટમાં કેટલાનો ખૂણો બનશે? 20 મિનિટમાં કેટલાનો ખૂણો બનશે? તો ચલો બેટા એને ક્વેશ્ચન નંબર 21 અને અહીં ક્વેશ્ચન નંબર 22 સાથે કરી લેશો. જો બેટા આખો ઘડિયાળ એક વખત કેટલા 1 મિનિટ થાય તો કેટલા 1 મિનિટમાં કેટલી વખત ફરે છે? 360. આખો ઘડિયાળ કેટલાના ફરતો હોય છે બેટા? 360. આખો ફરી જતો તો ખબર છે 360 કહેવાય ને 1 મિનિટમાં કેટલા હોય છે? 60 મિનિટ હોય છે. 1 કલાક એમ લખશો. 1 કલાક 1 hours બરાબર કેટલા થાય છે? 60 મિનિટ. અને આપણે 360 વડે ભાગવાનો, કેમ કે 60 ગુણ્યા 60 એટલે 60 ગુણ્યા 60 મિનિટ. 1 મિનિટમાં 60 એટલે 336 લખવાનો બેટા. 336 સેકન્ડ થશે બેટા. જો બેટા એક કલાકમાં શું થાય? 60 મિનિટ. અને 1 મિનિટ બરાબર શું થશે બેટા? 1 મિનિટ બરાબર 60.
તો અહીંયા ગુણ્યા 60 કરશો એટલે 6 ગુણ્યા 6 એટલે 36, બરાબર. તો અહીં ખૂણાની વાત કરશે, 1 મિનિટમાં આખો કેટલો કરશો? 360. આખો કોઈ વસ્તુ ફરી જતી હોય તો શું કહેવાય? 360. હમણાં સેલ્ફી કેમેરા આવે છે, કહેવાય છે ને, કેમેરાની વાત કરીએ, 360 ફરતો કેમેરો છે, આખો બધું કવર કરે. ટ્રાફિક સિગ્નલ પર જુઓ 360 નો કેમેરો લાગેલો હોય. તો જો બેટા એને જો આને કરવાની રીત એકદમ સિમ્પલ. 360 અને છેદમાં 60, 1 મિનિટમાં બનતો ખૂણો, બરાબર. 360 ને 1 મિનિટમાં બનતો ખૂણો ગુણ્યા અહીં કેટલા 15 મિનિટ, તો 15 મિનિટમાં કેટલો બનશે? તો જો 0 થી 0, 6 ગુણ્યા 6 એટલે 36, 15 6 90, એટલે જવાબ શું આવશે બેટા? 90 ખૂણો આવશે. શું આવશે? 90 નો ખૂણો આવશે, રાઈટ. 90 નો ખૂણો જવાબ આવશે, રાઈટ. ચલો 21 સેમ એવી રીતે 20 મિનિટ પછી શું બનશે? તો લખશો પહેલા 360 અને છેદમાં 60, 1 મિનિટમાં કેટલો ખૂણો બનાવે તે લખવાનો, ગુણ્યા 20 મિનિટમાં પૂછે છે તો 20 એટલે 0 થી 0 વધશે, 6 ગુણ્યા 6. યાદ રાખજો 1 મિનિટમાં કેટલો ખૂણો બનશે? તો 6 મિનિટ, 6 નો ખૂણો બનશે, 6 ડિગ્રીનો ખૂણો બનશે. 1 મિનિટમાં કેટલો ખૂણો બનાવે? 6. તો 6 દુ 12 એટલે 120 જવાબ રહેશે બીજા. 22 નો જવાબ છે સી અને 21 નો જવાબ છે બી. એટલે ધ્યાન રાખજો, સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. ચલો છેલ્લેના દાખલા 2 રહી ગયા છે, એને હું ક્લીન કરાવું છું. ચલો આ આખો ક્લીન કરું છું ને આપણી પાસે છે, ચલો કઈ નહીં, ચલો આને લઈ લીધું બેટા. ઓકે, આ પણ હાવ ઈઝી છે. શંકુનો ઘનફળ, શંકુનો ઘનફળ હોય છે બેટા 1/3 પાઈ આર સ્ક્વેર એચ. શંકુનો ઘનફળ, ઘન હોવા જરૂરી છે. અને ગોળાનો ઘનફળ 4/3 પાઈ આર નો ઘન. હાવ એકદમ સિમ્પલમાં સિમ્પલ દાખલો પૂછેલો છે. એટલે બેટા સૂત્ર તો યાદ કરીને જ જજો, તમને આ બધું પૂછાઈ શકશે. એટલે પ્લીઝ ચેનલને લાઈક સબસ્ક્રાઇબ કરી દેજો. અને આપણે લાઈવ લેક્ચર્સમાં લઈને આવવાના છીએ, તો એના માટે તમારે સબસ્ક્રાઇબ કરી દેજો બેટા.